કાળ ધક્કો મારીને ઘર છોડાવે એટલે સ્વેચ્છાએ કરી દો, અર્થાત લૌકિક છોડો, ધીરે ધીરે જીવન સમેટો, ભક્તિમાં કોઈ બાધા ન થાય, નિરંતર ભક્તિ કરો. ત્યજ લોક ધર્માન, હવે લૌકિક વ્યવહારોમાંથી મનને ખસેડો. લગ્ન હોય, સગાઈ હોય, લૌકિક વ્યવહાર હોય, દીકરાને વહુને બાળકોને મોકલવા જોઈએ, પણ બા સૌથી પહેલા તૈયાર થાય. પછી વહુ કે બા અમે જઈએ છીએ લગ્નમાં, તમે ઘરમાં રહો સંભાળો, ત્યારે સમજવાનું કે આપણે ઘરડા થયા છીએ. ઘર સાચવવાનો વારો આવે, સમજવાનું કે વૃદ્ધાવસ્થા આવી છે. અને આપણે બહારગામ જવાના હોઈએ, ઘરમાં લાઈટ પંખો બંધ કરીએ, બારી બારણા બંધ કરીએ, કમાડ વાસીએ, તાળા મારીએ, એમ ધીરે ધીરે આંખ જોવાનું ઓછું કરે, કાન સાંભળવાનું ઓછું કરે, હાથ પગ ધ્રુજવા લાગે, તો વિચારવાનું કે આ ઘરના બારી બારણા લાઈટો ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે, હવે આત્મા જવાનો વિચાર કરે છે. અનેક દિવસ જવાનું બધાય છે, સનાતન છે ને સ્વીકારવું પડે. કે છે ને એક વાર એક ભક્તના ઘરમાં એક સર આવ્યા, પધરામણી કરી, સરસ આલીશાન ડોલો બનાવ્યો હતો, એક એક વસ્તુ બતાડવા લાગ્યો. જો મહારાજ કેવો સરસ આ બાથ બનાવ્યો, આમ નળ ચાલુ કરો તો શાવર આવે, બહાર વરસાદમાં નાવા ના જવું પડે. આ બટન ચાલુ કરો તો વાદળની ગર્જના, વીજળીઓ ચમકે, વરસાદનો આનંદ મળે, બહાર ના જવું પડે. આ ઘઉં દળવાનું મશીન, લોટ ઘરમાંથી જાય, બહાર જવું ના પડે. આ કપડા ધોવાનું મશીન, કપડા ધોવડાવવા બહાર ના જવું પડે. આ સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવ્યો, અહીંયા જ તરવાનો આનંદ મળે, બહાર ના જવું પડે. ઘડી ઘડી પેલો કે આ બનાવ્યું બહાર ના જવું પડે, પેલું બનાવ્યું બહાર ના જવું પડે. સંતે કહ્યું આ બધું તે ભલે બનાવ્યું, એક દિવસ તારે બહાર જવું જ પડશે, કેમ કે તે ઘરમાં સ્મશાન નથી બનાવ્યું. તું નહીં જાય, ઘરવાળા પરાણે તને લઈ જશે. જવાનું બધાય છે, પણ તમારું જીવન એવું બનાવો, સેવસ્વ સાધુ પુરુષાન જય તૃષ્ણા. હે પિતાશ્રી, ભક્તોનો સત્સંગ કરો, સાધુ પુરુષોના આશ્રય કરો, તમારી બધી તૃષ્ણાઓ ચાલી જશે. જો ઘરમાં ઠાકોરજીની સેવા કરવી બહુ સારી, સરળ છે. હું ઘણી વાર કહું, ગુરુની સેવા એ કઠિન છે. તમે ઠાકોરજીને જગાડો ત્યારે જાગે, તમે જે અરોગા હોય એ રોગી લે પ્રેમથી, તમે પોડાડો ત્યારે પોડી જાય. ગુરુની સેવા કરવી એ બહુ કઠિન છે, દિવસ રાત જાગવું પડે. બહાર ગામ અમે કોઈને ત્યાં જઈએ તો અમને લોકો આવકાર આપે, ચા પાણીનું પૂછે, પણ અમારી સાથે સેવામાં આવે એમને પૂછી જુઓ, રાતના ઊંઘવા માટે કોઈ ગાડલાએ ના આપે, આખી રાત એમને કાઢવી પડે, કોઈ ચા પાણી ના પૂછે. બધી તૃષ્ણાઓ એની મેળે ચાલી જાય, માણસનું ઘડતર થઈ જાય. ગોકર્ણજી કહે છે સાધુ પુરુષ સેવન કરો, તમારી બધી તૃષ્ણાઓ ચાલી જશે. અન્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્ત, તમે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. જ્યાં બીજાના ગુણ જોશો ત્યાં મોહ થશે, અને બીજાના દોષ જોશો ત્યાં દ્વેષ થશે. આ મોહ અને દ્વેષ બંને તમને બાધક બનશે. ઘરમાં કોણ શું કરી રહ્યું છે ફિકર કરવાનું છોડી દો. ઘરના લોકોની નિંદા બહાર ન કરો, તો શું કરો? સેવા કથા રસમો નિતરામ પીબત્વા. બે જ રસ્યા જગતમાં, સેવા અને કથા. સેવા એટલે સંયોગ રસ, અને કથા એટલે વિપ્રયોગ રસ. એમાં તમારું મન સતત લગાડેલું રાખો તો તમારું જીવન જીવા જેવું રહેશે. આત્મદેવના સમજમાં આવી ગયું. વનમાં જઈ 10 વસ્કરના પાઠ કરી મુક્તિ મેળવી લીધી. ધુંધુકારી દુસ્સંગમાં પડ્યો, વેશ્યાઓનો સંગ કર્યો, ચોરીઓ કરવા લાગ્યો, ધુંધુલીએ કૂવામાં પડીને આપઘાત કર્યો. સત્સંગ ને દુસ્સંગનું પરિણામ બતાવ્યું.
આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો, મુક્તિ મળી ગઈ. ધુંધોલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો, કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો. દુરાચારી થયો, પાપી થયો. રાજાને ત્યાં ચોરી કરી. પેલી વારાંગનાઓએ ગળામાં ટૂંપો આપી બળબળતા અંગારા મોઢામાં ઠૂસ્યા. તડપતા તડપતા પ્રાણ છોડ્યા. ધન લઈને ચાલી ગઈ. પ્રેત યોનિમાં પડ્યો, પીડાવા લાગ્યો. ગોકર્ણજીને ખબર પડી ભાઈનું મૃત્યુ થયું. ગયા શ્રાદ્ધ કર્યું, ઘરે આવ્યા. રાતે વિચિત્ર અવાજો સંભળાય. ક્યારે પક્ષીની આકૃતિ બને, ક્યારે કોઈ જુદી આકૃતિ બને. વિચાર્યું દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. જલ અભિમંત્રિત કરીને નાખ્યું. પૂછ્યું કોણ? કે ભાઈ હું બીજો કોઈ નહીં, તમારો જ ભાઈ ધુંધુકારી છે. તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યો હતો. કે ભાઈ મારા કર્મો એટલા ખરાબ છે કે એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તો પણ મને મુક્તિ નહીં મળે. કઈક ઉપાય કરો. સૂર્યના ભક્ત હતા, સૂર્યનારાયણને પૂછ્યું. સૂર્યનારાયણ કહ્યું કે ભાગવતજીની કથા કરો, એ શ્રવણ કરીને મુક્તિ મળશે. કથાનું આયોજન થયું. ગોકર્ણજી કથા કરવા માટે બેઠા. અનેક લોકો કથા મંડપમાં આવીને બેઠા. પેલા ધુંધુકારી પ્રેત યોનિમાં વાયુ રૂપમાં હતો, ક્યાંય સ્થાન ન મળ્યું. 7 ગાંઠો વાળું એક વાંસ હતો, વાયુ રૂપે વાંસમાં પ્રવેશ કરી ગયો. એક એક દિવસ કથા શ્રવણ કરી વાંસની એક એક ગાંઠો પૂરતી ગઈ. વાંસ એ માણસની વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના આપણામાં છે. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, ધનમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, કામમાં આસક્તિ. 7 પ્રકારની આસક્તિઓ છૂટી ગઈ. કથા શ્રવણનું ફળ બતાવ્યું. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા શીયંતે ચાસ્ય કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. ગ્રંથિઓ ખુલી. આપણે ઘણી ગાંઠો વાળીને આવતા હોઈએ, બધી ગ્રંથિઓ ખુલી જાય. 7મા દિવસે ઉત્તમ વિમાન આવ્યું લેવા દેવલોકમાંથી. ધુંધુકારી દેવ્ય દેહ ધારણ કરીને માં બેઠો. પ્રશ્ન થયો કે કથા તો બધાએ સાંભળી હતી, તો ખાલી ધુંધુકારીને સ્થાન કેમ મળ્યું? કથાએ બધાએ સાંભળી, પણ ધુંધુકારીએ સાંભળી એવી ન સાંભળી. આ કથા એક કલ્પવૃક્ષ છે. જેવો ભાવ, જેવો હેતુ લઈને આવે એવું ફળ એને મળે છે. કોઈ ટાઈમ પાસ કરવા આવતા હોય, કોઈ વ્યવહાર સાચવવા આવતા હોય, કોઈ બેસીને ઊંઘવા આવતા હોય, કોઈ વાતો કરવા આવતા હોય. જેવું પાત્ર બનીને આવે એવું ફળ એને પ્રાપ્ત થાય છે. ભાગવતજીનો પ્રભાવ બતાવ્યો. ત્યાર પછી કથા શ્રવણની વિધિ બતાવી છે. 10 મિનિટમાં આપણે સત્રને પૂરું કરીએ, કારણ કે કાલે પણ કહ્યું હતું 4 વાગે વૈષ્ણવ આવશો તો 7:30 પૂરું થશે. વૈષ્ણવ બધા 4:30 પછી ધીરે ધીરે આવે છે. 3:45 મેં ફોન કર્યો હતો કે મંડપમાં કોઈ નથી. ગરમી છે, તડકો છે, હું માનું છું, પણ સત્સંગનો પણ એક ક્રમ હોય. હું ચાહું તો 2 કલાકમાં પૂરું કરી શકું. હું તો હંમેશા કહું છું તમે લોકો અહીંયા ખાલી પૂરું કરવા માટે નથી બેઠા. અમારે તો તમને વૈષ્ણવને પહોંચાડવા છે ઠેક સુધી. મારો હેતુ નથી કે આપ જલ્દી પૂરું કરો. મારા વૈષ્ણવ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચે એ મારો હેતુ છે. એટલા માટે સમયસર આવશો તમને કંઈક મળશે, મોડા આવશો તમે ચૂકી જશો. કથા શ્રવણની વિધિ બતાવી. ભાગવતજીની કથા કરવી હોય તો સૌથી પહેલા શેનો વિચાર આવે? સૌથી પહેલા ચિંતા થાય છે ધનની. ખર્ચો કેટલો થશે? તો બહુ સુંદર બજેટ બતાવ્યું છે ભાગવતનું કે આ કથાનું બજેટ કેટલું કે વિવાહિયાત દ્રશમ વિત્તમ તાદ્રશમ પરિકલ્પે. તમારે દીકરા કે દીકરીના લગ્ન કરવા હોય એ લગ્નનું જે બજેટ હોય એ બજેટ કથાનું છે. પછી તમારે નક્કી કરવાનું કે કોર્ટમાં મેરેજ કરવા છે કે પાર્ટી પ્લોટમાં કરવા છે. વિવાહ જેટલું બજેટ, ખૂબ સરળ બજેટ છે. અને કથા એ પણ પ્રભુ સાથેનો વિવાહ છે ને આપણો. વિવાહમાં જે વિધિ એ બધી વિધિ અહીંયા કથામાં હોય. શોભાયાત્રા આવે, પેલા દિવસે ભાગવતજીની શોભાયાત્રા આવે, કોકણા થાય.
ગઈકાલે ચર્ચા કરી હતી, શ્રોતાઓ કન્યા છે, શ્રીમદ ભાગવતજી મસ્તક પર ધારણ થઈને અહીંયા પધારે. 7 દિવસમાં મનો સપ્તપદીને એક એક પ્રતિજ્ઞા થાય. છેલ્લા દિવસે કન્યાને વિદાય કરતી વખતે બધાની આંખમાં આંસુ હોય, એમ કથાના છેલ્લે દિવસે બધાના નેત્રમાં અશ્રુ હોય. કન્યાને સાસરે વળાવતી વખતે માં ઉપદેશ આપે એ ગુરુનો ઉપદેશ છે. 16 શણગાર સજી કન્યા પ્રતીક્ષા કરતી હોય કે મારો પ્રીતમ ક્યારે આવશે, ક્યારે મારું વરણ કરશે. વૈષ્ણવના 16 શણગાર કયા કે લોકલાજની મર્યાદા પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા ચૂંટણી છે, સુખ દુઃખ સહવાની શક્તિ એટલે ધૈર્ય એ આપણી ચોલી છે, સત દયા નિર્દોષતા સરળતા બંને હાથમાં પહેરેલી ચૂડીઓ છે, સંતોષ દ્રઢતા તપ આ બાજુઓની પહોંચી છે, સૌભાગ્યની બિંદી એ મસ્તક પર ધારણ ઉર્ધ્વ પુંડ્ર તિલક છે, ગળાનું મંગળસૂત્ર એ તુલસીની માલા છે, આંખોમાં લાગેલું અંજન એ પ્રેમ ભક્તિ છે, પ્રભુની સેવામાં ચરણની ગતિ એ પગમાં પહેરેલા ઝાંઝર છે, સત્સંગ શ્રવણ કરવામાં રુચિ એ કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથેનો પ્રેમપૂર્ણ વ્યવહાર નાકમાં પહેરેલી નથડી છે, ભગવત સેવામાં તત્પરતા એ કંઠમાં પહેરેલો હાર છે, શ્રી વલ્લભના ચરણારવિંદમાં નિષ્ઠા કટીનો કંદોરો છે, પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય માથાનો ટીકો છે, મુખમાં રહેલું ભગવત નામ હોઠોની લાલી છે, અને વૈષ્ણવની સેવામાં તત્પરતા એ હાથોમાં લાગેલી મહેંદી છે. આ 16 શણગાર સજી કન્યારૂપ વૈષ્ણવ પ્રતીક્ષા કરતો હોય ક્યારે મારા પ્રિયતમનું નિમંત્રણ આવશે, ત્યારે મારા ગોકુળ સાસરીએ જવાનો વારો મને આવશે. વૈષ્ણવ કહેતો હોય ગોકુળ સાસરીએ